કોઈ પણ વસ્તુ છે ને એ તમને તત્કાલ ન મળે સાહેબ, અને જે વસ્તુ તમને તત્કાલ મળે ને એ જાજો સમય રહે નહીં, અને જે વસ્તુ તમને ઘણી બધી અગાધ મહેનત કરો અને વર્ષો પછી મળે ને એ વસ્તુ પછી તમારા પાસેથી જાતી નથી, એ પછી આ જીવન તમારા પાસે રહે, અને એના માટે તમારે મહેનત કરવી પડે. અને મહેનત કર્યા પછી કદાચ તમારા ભાગ્યમાં ન હોય ને તો પણ ભગવાનને એમ થાય કે હવે મારે આને આપવું પડશે. અને એનો દાખલો આપું, સુદામાજી. સુદામાજીના ભાગ્યમાં ક્ષય લક્ષ્મી હતી, પણ આ જીવને એને ભગવાનનું ભજન કર્યું ને પછી તો કૃષ્ણને દયા આવી કે આના ઉપર હું કેટલું દુઃખ નાખીશ. અને એવી દયા આવી, કુબેરને બોલાવ્યા અને કહ્યું મારા મિત્રના ભાગ્યમાં શું છે. ભગવાને કહ્યું ક્ષય લક્ષ્મી, આ જન્મમાં તો લક્ષ્મી છે જ નહીં. ભગવાન કે એમ ન ચાલે, મારા ભક્તની ભક્તિ વધી ગઈ છે, હવે એને સુખ આપવું પડશે, ઊંધું કરી નાખો, ક્ષયનું યક્ષ કરી નાખો. હે કુબેર, તારો જેટલો ભંડાર ભરચક છે ને એ બધું જ મારા મિત્ર સુદામાને આપી દે.